જય ગજાનંદ, જય માતાજી। હનુમાન ચાલીસા કરો છો તો આ વિડીયો તમારા માટે છે। તમારે ખાસ કરીને આ વિડીયો પૂરો જોવો જોઈએ। હનુમાન ચાલીસા કરવા છતાં પણ જો આમાંની તમે કોઈ પણ ભૂલો કરતા હશો તો હનુમાનજી દાદા તમને હનુમાન ચાલીસાનું ફળ તો નહીં આપે, ઉલટાના તમારા ઉપર કોપાયમાન થશે। જો હનુમાન ચાલીસા કરતા હોય તો જ્યારે રામાયણની અંદર કીધું છે કે હનુમાન ચાલીસા કરનારો વ્યક્તિ ક્યારેય પણ પર સ્ત્રી સામું ન જોવું જોઈએ, ખરાબ દૃષ્ટિ, ખરાબ વિચારધારા ન રાખવી જોઈએ। હનુમાન ચાલીસા કરનારા વ્યક્તિ કોઈ પણ પર બેન દીકરી ઉપર ખરાબ નજર કરે છે તો એનું મોત બહુ ભયંકર થાય છે, અકાળ મૃત્યુ એનું થાય છે। જો તમે હનુમાન ચાલીસા કરો છો તો તમારે હનુમાન ચાલીસાનું ફળ જોઈએ છીએ તો તમારે તમારા દેહની પૂરેપૂરી પવિત્રતા, વિચારોની પવિત્રતા જાળવી રાખવી જોઈએ, જેના કારણે હનુમાનજી તમારા ઉપર પ્રસન્ન થઈ કૃપા કરે અને તમારા દુઃખમાંથી તમને મુક્ત કરે। હનુમાન ચાલીસા ત્યારે જ તમે કરી શકો કે જ્યારે તમે કોઈ અભક્ષ્ય વસ્તુ ખાતા નથી, ન પીવાનું પીવું ન જોઈએ, ન ખાવાનું ખાવું ન જોઈએ અને ધર્મ બહારની કોઈ પણ ક્રિયાઓ તમારે ન કરવી જોઈએ। એટલે કે કોઈ પણ બેન દીકરીની સામે તમારે ક્યારેય પણ કોઈ પણ દિવસ નજર ન બગાડવી જોઈએ। જો આ વાતનું તમે ધ્યાન રાખી શકતા હોય તો તમને હનુમાન ચાલીસાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે। જય ગજાનંદ, જય માતાજી।